नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायणं नमो लोये सव्वसाहुणं एषो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणंच सव्येशिं पद्मं हवै मंगलम्। नमो दुर्वार रागादे वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत समागम सुषुप्त चेतनने जागृत करनार, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય નાંત ભાવ વેદથી ભરેલી ભલી અનંતય અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા જાની જેને તમારા તે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્રબાલ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણી વાણી જા
તરી વાણી જાણી તેને જાણી છે. આજે પર્યુષણ મહાપર્વનો ત્રીજો દિવસ. એમાં આપણે તત્વજ્ઞાન તરંગિણી સતશાસ્ત્રના દ્વારા અધ્યાય ત્રીજો શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ઉપાય એના ઉપર વિચાર ચાલે છે. જ્યાં સુધી શુદ્ધ આત્માની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સર્વ પ્રકારની સાધના સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતી નથી. અનાદિકાળથી આપણે અનંતવાર મુનિ થયા, વિદ્વાન થયા, પંડિત થયા, અનેક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરી, છતાં આપણું પરિભ્રમણનો અંત ન આવ્યો. આ જન્મ જરા મરણના દુઃખોથી છૂટવા માટે પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. એ આત્મજ્ઞાન પ્રાપ્તિનો હેતુ શું છે એ વાત આ શ્લોકની અંદરમાં જણાવવામાં આવે છે. 10 અને 11 શ્લોક છે. ભેદ જ્ઞાનમ વિના શુદ્ધ ચિદ્રૂપ જ્ઞાન સંભવ ભવેન્નૈવ યથા પુત્ર સંભૂતિર્જનકમ વિના કર્માંગાખિલ સંગે નિર્મમતા માતરમ વિના શુદ્ધ ચિદ્રૂપ સદધ્યાન પુત્ર સુતીર્ણ જાયતે. બહુ સરસ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે કે જેમ પિતા વિના પુત્રનો જન્મ થાય જ નહીં, તેમ ભેદ વિજ્ઞાન વગર શુદ્ધ ચિદ્રૂપના જ્ઞાનનો સંભવ થાય જ નહીં. 11મા શ્લોકનો ભાવાર્થ છે કે કર્મ, શરીર અને સમસ્ત સંગમાં નિર્મમતા રૂપ માતા વિના શુદ્ધ ચિદ્રૂપના સધ્યાન રૂપ પુત્રનો જન્મ થતો નથી. આ 2 શ્લોકો બહુ જ માર્મિક છે, ઊંડાણવાળા છે. તો જેમ પિતા વિના કદાપી પુત્રની ઉત્પત્તિ થતી નથી, એમ ભેદ વિજ્ઞાન વગર પણ શુદ્ધ આત્માની અનુભૂતિ પ્રાપ્તિ થતી નથી. ભેદ વિજ્ઞાન કોઈ પણ જીવને આત્મજ્ઞાન થાય તો ભેદ વિજ્ઞાન વગર ન થઈ શકે. જેટલા જીવો સિદ્ધલોકમાં ગયા છે, જાય છે અને જશે, એ બધાય ભેદ વિજ્ઞાનના પ્રતાપે, અને જેટલા જીવો સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે એ બધાય ભેદ વિજ્ઞાનના અભાવના કારણે. એટલે મોક્ષ માર્ગમાં ભેદ વિજ્ઞાન એ ખૂબ જ અગત્યનો ભાગ છે. ભેદમાંથી અભેદમાં જવું એ સાધના છે. હદ હદ પે સૌ કોઈ ગયા, બેહદ ગયા ન કોઈ, बेहद के बाजार में रमे कबीरा કોઈ. હદ હદ સુધી તો બધી સાધનાઓ કરનારા ઘણાઓ છે, પણ હદની હદ ઓળંગી
અને બેહદની હદમાં પ્રવેશ કરનારા જીવો કોક વિરલા હોય છે. વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કોઈ, વિરલા પામે તત્વને વિરલા સમજે કોઈ. યોગસારની અંદરમાં મૂક્યું છે. તો આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જન્મ જરા મરણથી રહિત અસંગ સ્વરૂપ છે. એ સર્વ પરદ્રવ્ય પરભાવોથી ભિન્ન છે. એવી ઓળખાણ પહેલાં બુદ્ધિપૂર્વક થાય છે અને પછી સ્વસંવેદનપૂર્વક થાય છે, ભેદ જ્ઞાન દ્વારા. અમૃતચંદ્રાચાર્યનો એક શ્લોક આવે છે કળશ ટીકામાં કે ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધાઃ સિદ્ધાએ કિલ કેચન અસ્યૈવા ભાવો બદ્ધાઃ બદ્ધાએ કિલ કેચન. જેટલા જીવો મોક્ષે ગયા છે એ બધાય ભેદ વિજ્ઞાનના પ્રતાપથી ગયા છે, અને જેટલા જીવો સંસારમાં રખડી રહ્યા છે એ બધાય ભેદ વિજ્ઞાનની અભાવના કારણે રખડી રહ્યા છે. હજારો શાસ્ત્રો વાંચો પણ ભેદ વિજ્ઞાન જો યથાર્થ ના થાય તો એ શાસ્ત્રો પણ નકામા છે. જો આત્માની ઓળખાણ ના થાય તો ત્યાગ પણ નકામો છે, તપ પણ નકામું છે. કોઈ પણ ધર્મની ક્રિયા બધી કોઈ કામની નથી. ખૂબ અગત્યતા ભેદ વિજ્ઞાનની દરેક મહાપુરુષોએ બતાવી છે. તો એ ભેદ વિજ્ઞાન માટે પહેલા તત્વજ્ઞાનનો યથાર્થ અભ્યાસ કરો, પછી ઉપશમ એટલે કષાયોને મંદ પાડો, પછી વૈરાગ્યની વૃદ્ધિ કરો, અને ધીમે ધીમે એ બળ વધારી અને ઉપયોગને અંતર્મુખ પોતાના અસ્તિત્વ સુધી પહોંચાડો. કેમ કે આખી સાધના સાચી તો અંતર્મુક્તાની અને ધ્યાનની છે. તો શુદ્ધ ચિદ્રૂપના જ્ઞાનમાં ભેદ વિજ્ઞાન પ્રધાન કારણ છે. આ બધો બોધ પહેલા સદપુરુષ પાસેથી, સદગુરુ પાસેથી આપણને યથાર્થ મળે, ત્યારબાદ આપણો પ્રયોગ થાય તો એ કાર્ય બને છે. નિમિત્ત તરીકે સદગુરુ છે અને ઉપાદાનની અંદરમાં પોતાની પાત્રતા અને યોગ્યતા છે. મૂળ માર્ગમાં પરમ કૃપાળુદેવે કહ્યું છે દેહાદેથી વિનયાત્મારે ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઉપયોગી સદા અવિનાશ આ લક્ષણ છે. જીવ કેવો છે તો કે ઉપયોગ સ્વરૂપ છે. કોઈ પણ જીવ એક સમય માટે પણ ઉપયોગ વગરનો હોઈ શકતો નથી. હવે એ ઉપયોગની સાધના જે સાચી શીખે, ઉપયોગની બે અવસ્થા છે, એક બહિર્મુખ અવસ્થા અને એક અંતર્મુખ અવસ્થા. આત્માને છોડી અને જે જીવ કંઈ વિચારો કે વિકલ્પો કે પરિણામો કરે છે બધી બહિર્મુખ અવસ્થા છે. તમે જે સાધનાઓ કરો છો એ બધી બહિર્મુખ ઉપયોગ દ્વારા થાય છે. ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો,
જપ કરો, ભગવાનની પૂજા કરો, જે કંઈ કરો એ બધી ક્રિયાઓ બહિર્મુખ ઉપયોગ દ્વારા થાય છે, તો એનાથી પુણ્ય આશ્રવ થાય છે, પણ સંબર નિજરા કે મોક્ષ માર્ગ ચાલતો નથી. અંતર્મુખ સાધના, સ્વ અને પરને જુદા પાડવાની સાધના. ભેદ જ્ઞાન, ભેદ પાડી અને ભેદથી રહિત થવું અને અભેદ દશા પ્રાપ્ત કરવી એ ભેદ જ્ઞાનનું ફળ છે. કૃપાળુદેવે લખ્યું છે કે દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદ વિજ્ઞાન છે. દેહ અને આત્મા, દેહમાં નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બધાય દેહ આવી જાય. નો કર્મ એટલે શરીર, દ્રવ્ય કર્મ એટલે 8 કર્મો અને ભાવ કર્મ એટલે સર્વ પ્રકારના વિભાવો, શુભાશુભ ભાવો. તો આ બે દેહ અને આત્મા વચ્ચે ભેદ પાડવો, એને જુદા પાડવા, એ સવિકલ્પ ભેદ વિજ્ઞાન છે. જુદા પાડ્યા પછી જે પર છે એને છોડીને સ્વને પકડવો બુદ્ધિપૂર્વક, એ ભેદવક નિશ્ચય ભેદ વિજ્ઞાનની નજીક આવી ગયો. અને જ્યારે ઉપયોગ આત્મા સાથે તદાકાર થાય અને અભેદ અવસ્થા થાય, ત્યારે એને ભેદ જ્ઞાનની સિદ્ધિ થઈ કહેવાય. આ ભેદ જ્ઞાન શાંતિથી બેસો, એકાંત સ્થાનમાં જાઓ, બધાય સંગ પ્રસંગોને ઘટાડીને જાઓ, તો અવશ્ય આત્મા કંઈ ગામ નથી ગયો કે તમારા ઉપયોગમાં ના પકડાય. હાજરા હજુર 24 કલાક જીવતો જાગતો દેવ છે, આત્મા દેવ છે. સમયસારમાં મૂક્યું છે, મોક્ષ અધિકારમાં આવે છે કે આ જીવને કેવી રીતે પકડવો. એ જીવ કેમ ગ્રહાય છે, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જેમ જોદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. જે જાણનારો છે, જે દેખનારો છે, જે ચેતનારો છે, જે વેદનારો છે, સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ જીવના લક્ષણો છે. દરેક વસ્તુ એના લક્ષણથી ઓળખાય. કોઈ માણસ બહારથી તમને મળવા અહીં હોલમાં આવ્યો, તમે કીધું કે ભાઈ હોલમાં આવજો, અજાણ્યો માણસ હતો, એના શેઠે મોકલ્યો કે જાઓ ભાઈ એ ભાઈને મળી આવો, તમે અત્યારે હોલમાં સ્વાધ્યાયમાં બેઠા હશે, છૂટે ત્યારે એમને તમે મળજો. પેલા કે ભાઈ મેં એ ભાઈને જોયા નથી, એ ભાઈને જોયા નથી, તો હું તમને વર્ણન કરું છું, એ વર્ણન અનુસાર તમે જોશો તો એવા ભાઈ તમને એક જ હશે. બધાયના વર્ણન બેઠા છે પણ એક સરખા આવવાના નથી. તો કે ભાઈ એ ભાઈ જબ્બોલ્યા ગો પહેરેલા છે, પણ કે જબ્બોલ્યા ગવાર તો 50 જણા હોય, આમાં કોને પકડવા? તો કે એમના વાળ કાળા અથવા ધોળા જે હોય તે એ હશે. તો કે એવાય એમાંથી 50માંથી 10-15 તો એવાય નીકળે કે કાળા વાળાવાળા અને ધોળા વાળા હોય, બે સિવાય ત્રીજા વાળ તો હોતા નથી. કદાચ કોઈ કલર કર્યા હોય તો ભૂરા હોય.
તો કે એ ભાઈ લગભગ 5.5 ફૂટ ઊંચા છે. તો કે એવાય 2-5 નીકળી જાય. તો કે એ ભાઈ થોડા ફેટી છે. હવે પકડાશે. ચશ્મા પહેરેલા છે, ગાલ ઉપર ખીલ છે. હવે આટલું બધું કંઈ મળતું આવે, બસ એ માણસ આમ જોશે, ફરશે, અને આ ગાલવાળા પહેલાં ખીલ જ જોશે કે ખીલ કોને છે. પછી જબ્બલા કોઈ પહેરે છે કે નહીં, આટલા છે કે નહીં જાડા, બધું જોશે. બસ એમ આત્માને ઓળખવો હોય તો એના લક્ષણ દ્વારા ઓળખાય છે કે જે જાણનારો દેખનારો છે, જેના અંદરમાં જાણવા જોવાનું કાર્ય થાય છે એ આત્મા છે. બાકીના 5 દ્રવ્યો જાણવા જોવાનું કાર્ય કરતા નથી. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એ છે આત્મ સ્વરૂપ. 24 કલાક તમે જાણવા જોવાનું કાર્ય કરો છો, તમારા દ્વારા થઈ રહ્યું છે, અને તમે છતાંય પૂછો છો કે આ જાણનાર દેખનાર એ કેવો હશે, એ મને દેખાડો તમે. અરે પ્રભુ, આ ઇન્દ્રિયથી જોવાનો પદાર્થ નથી, મન દ્વારા વિકલ્પ દ્વારા પકડાય એવો પદાર્થ નથી, કે જગતના કોઈ બીજા સાધનો દ્વારા પણ પકડાય એવો નથી. એ માત્ર સ્વસંવેદન અનુભૂતિ દ્વારા જ પકડાય એવો આ પદાર્થ છે. બેસો, લક્ષણને લઈ અને અંદરમાં જાઓ, અંદરમાં ઊંડા જાઓ, અંદરમાં ઊંડા જાઓ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. પ્રયોજનભૂત સાધના કરો. સાપેક્ષપણે બીજી ભલે સાધના તમારે કરવી પડે તો કરો, સ્વાધ્યાય ભક્તિ વગેરે. એ બધું શેના માટે છે? બાહ્ય બધી વ્યવહાર સાધનાઓ નિશ્ચય સાધના એટલે આત્માની અભેદ દશાને પ્રાપ્ત કરવા માટે છે. તો પરમ કૃપાળુ દેવ કહે છે કે દેહ અને આત્માને ભેદ પાડવો એનું નામ ભેદ વિજ્ઞાન, અને એ જ્ઞાનીનો તેજાબ છે એમ કહ્યું. શું કહ્યું? એ જ્ઞાનીનો તેજાબ છે. તે તેજાબથી દેહ અને આત્મા જુદા પડી શકે છે. આ તેજાબથી, તેજાબ નાખે છે ને પેલા સોના ઉપર, તો બીજી જે ધાતુઓ હોય છે નીકળી જાય છે ને સોનું ચોખ્ખું બહાર આવી જાય છે. એ ભેદ વિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સર્વ પ્રકારના શાસ્ત્રોની રચના કરી છે. દ્વાદશાંગીનો સાર સ્વરૂપસ્થ થવું એ જ છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર સ્વરૂપસ્થ થવું એ જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીઓએ દીઠો છે. તેજાબથી જેમ સોનું તથા કથિર હોય એ જુદા પડી જાય, તેમ જ્ઞાનીના ભેદ વિજ્ઞાન રૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુ લઘુ સ્વભાવવાળું હોવાથી એ પ્રયોગથી દ્રવ્યને જુદું પાડી અને જીવ સ્વધર્મમાં આવે છે. આ ભેદ વિજ્ઞાન એ તેજાબ છે. જેમ પેલા તેજાબથી કથિર અને સોનું જુદું પડે છે, એમ આ ભેદ વિજ્ઞાનના તેજાબથી સ્વ અને પર જુદા પડે છે. સ્વ અને પર. સ્વમાં એકમાત્ર પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી ત્રિકારી ધ્રુવ જ્ઞાયક સત્તા સ્વરૂપી આત્મા, અને એના સિવાય બધું પર. એક બાજુ સ્વ અને એક બાજુ પર. તો પરમાં કોણ કોણ આવ્યું?
સ્વ સિવાયના બધા ચેતન અચેતન પદાર્થો એ બધાય પર છે. તમારો દેહ પર કે સ્વ? જો અહીં તો બધાને ભેદ વિજ્ઞાન પાકું છે. જબરજસ્ત ભેદ વિજ્ઞાન બધા કરનારા છે. તો દેહ સ્વ કે પર? પર. બરાબર. દેહની અંદરમાં રહેલા કર્મો સ્વ કે પર? પર. તમે જે જવાબ આપો છો આ પર બોલો છો એ પર કે સ્વ? તમે કહો છો ને આ પર, તો એ જે બોલાય છે વચન પર, એ પર કે સ્વ? હે? પર. હા, અચકાતા ના બોલો, આમ છાતી ઠોકીને કહો. એ પર છે. તો જો તમારી સાથે એક ક્ષેત્રાવગા રહેલા દેહ, કર્મો અને કર્મોના નિમિત્તથી ઉત્પન્ન થતા આ બધા વિભાવો, વિચારો જો એ પણ પર છે, તો તમારા ઘરની અંદરમાં જે છે એ બધા કુટુંબીજનો પર કે સ્વ? પર. તો પર ત્યાગીએ ત્યારે સ્વની પ્રાપ્તિ થાય કે પર સાથે એકત્વ બુદ્ધિ કરીને રહીએ ત્યારે સ્વની પ્રાપ્તિ થાય? તો આજ ત્યાગીએ તો ક્યારે જ્ઞાન થાય? આજે થાય. કાલ ત્યાગો તો ક્યારે થાય? કાલે થાય. અને ના ત્યાગો તો ક્યારે થાય? તો કે ક્યારેય ના થાય. બસ. ત્યાગવાનું એટલે કંઈ ઘર છોડીને ભાગી નથી જવાનું, પણ અંદરમાંથી એકત્વ બુદ્ધિનો ત્યાગ થાય એનું નામ ત્યાગ છે. પરમ કૃપાળુ દેવ 569માં પત્રમાં મૂક્યું છે કે પદાર્થ સાથેનો તદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. પદાર્થ સાથેનો તદાત્મ્યપણું છે. જે કંઈ પદાર્થો હોય જગતના, એ બધાય સાથે તદાત્મ્યતા છે, એકતા બુદ્ધિ થઈ છે. બસ એ જ મિથ્યાત્વ છે. અને બધાય દ્રવ્યની સ્વરૂપ સત્તાઓને અલગ અલગ જાણે, પોતાના દ્રવ્યને પણ અલગ જાણે, અને જે કંઈ બાકીના પદાર્થો છે એ દરેક દ્રવ્ય પોતપોતાની સત્તાની અંદરમાં એકાકી છે. દરેક દ્રવ્ય, છએ દ્રવ્ય ત્રિકાળ એકાકી છે. કોઈની સાથે કંઈ સંબંધ નથી, લાગતું ઓળખતું નથી, લેવા દેવા નથી, કોઈ પ્રકારનું કોઈ પણ અંદરમાં એટેચમેન્ટ નથી. હવે જેટલું તમે પર સાથે જોડાણ કરશો, એકત્વ બુદ્ધિ કરશો, સંબંધ બાંધશો, એટલા કર્મોના માર ખાશો. નક્કી વાત છે, આ સિદ્ધાંત છે, આમાં કોઈ ફેરફાર ના પડે. તો આ ભેદ વિજ્ઞાન એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતળ ચિત્ત ભયો जिम चंदन, केली करे शिव मार्ग में जग में ही जिनेश्वर के लघुनंदन, सत्य स्वरूप सदा जिनके प्रगट्यो अवदात मिथ्यात्व निकंदन, शांत दशा तिनकी पहचानी करे कर जोरी बनारसी वंदन. જેમ શરીરથી વસ્ત્ર જુદું છે એમ આત્માથી શરીર જુદું છે. એમ જેને અનુભવ દ્વારા જોયું એ જ્ઞાની પુરુષોને ધન્ય છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન, અને જેમ અસીને મ્યાન. દેહ એ આત્મા નથી અને આત્મા એ દેહ નથી. ઘડાને જોનાર, ઘડિયાળને જોનાર જેમ ઘડિયાળથી કે ઘડાથી ભિન્ન છે, એમ દેહને જોનાર કે જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે. તો ભિન્ન વસ્તુમાં અભિન્નતા સાધવી, માનવી, સધવી એ મિથ્યાત્વ છે. ભિન્ન પદાર્થમાં અભિન્નતા બુદ્ધિ કરવી એ જ મિથ્યાત્વ છે. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને
પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. તો અન્યને પોતાનું માનવું એ ગુનો છે. એની સજા 4 ગતિમાં રજળપાટ છે. કોઈ પણ અન્યને પોતાનું માનો, ભલે ને ગમે એને, ભગવાનને પોતાના માનો એ ગુનો છે, ગુરુને પોતાના માનો એ ગુનો છે. પોતાનું કોઈ નહીં પ્રભુ. પોતાનું કોણ? તમે આલોચનાના પદોમાં બોલો છો, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. તો મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. એ જ્ઞાન દર્શન સ્વરૂપી આત્મા છું. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરી ખરે. એક પરમાણુ દુનિયાનું આપણું નથી. એક પરમાણુ નજરે દેખાતું નથી, સૂક્ષ્મ છે, એટલું પરમાણુ પણ આપણું નથી. હવે જે પરિગ્રહના ઢગલા ઉપર બેઠા છીએ એને પોતાનું માનીએ એ મોટો ગુનો છે. એ પરમાં અહમપણું, મમત્વપણું એ આપણને અનંત દુઃખોનું કારણ છે. એ જ મિથ્યાત્વ છે. 6 પદના પત્રમાં આખું વજન એના ઉપર મૂક્યું છે કે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે તો તે સહજ માત્રમાં જાગૃત થઈને સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ચાવી આપી. જો આ પ્રકારે સાધના થાય, પુરુષાર્થ થાય, શ્રદ્ધા થાય તો જીવ અવશ્ય સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી બને. અનાદિ સ્વપ્ન દશા એટલે અજ્ઞાન દશા. અનાદિ સ્વપ્ન દશાને લીધે એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષો દેશના પ્રકાશી છે. આ પરમાં અહમપણું, મમત્વપણું છે. આ હું થાય છે પ્રભુ. આ હું એટલે આ શરીરે હું નહીં, પણ હું કોણ? માત્ર આત્મા. આત્મા સિવાય હું કશું નથી, આત્મા સિવાય કશું મારું નથી. આ પ્રકારની વારંવાર ભાવના કરવાથી મોહરૂપી શત્રુનો નાશ થતો જાય છે, એટલે મિથ્યાત્વ તૂટતું જાય છે. ગમે તેટલું તમે પર સાથે એટેચમેન્ટ કરો, પરના માલિક થઈને બેસો, પર ગમે એટલું તમારા સંયોગમાં હોય, પણ એ પર દ્વારા તમને શાંતિ સુખ મળશે નહીં અને એ પર તમારું ક્યારેય થશે નહીં. જે સંયોગો અત્યારે છે બધાના વિયોગો થોડા સમયની અંદરમાં થવાના છે. થોડા સમયમાં જ થવાના છે બધા. હવે એ તમને દુઃખદાયક થશે જો એમાં એકત્વ બુદ્ધિ, અહમ મમત્વપણું હશે તો એના નિમિત્તે તમને અનેક પ્રકારના વિકલ્પો આવશે, દુઃખો થશે. દુનિયામાં બધાએ કેટલાય મરે છે, તમને દુઃખ નથી થતું, પણ તમે જેને તમારા માન્યા એ મરશે તો તમને દુઃખ થશે. બીજાના સંયોગ વિયોગ થાય એમને તમને કંઈ નથી થતું, પણ તમારા જેમાં એકત્વ બુદ્ધિ કરી છે એ પદાર્થના સંયોગ વિયોગની અંદરમાં તમને હરખશોક થવાનો. પદાર્થનો સંયોગ વિયોગ હરખશોક કરાવતો નથી કે એનું એક કારણ નથી, એનું કારણ તો પોતાનું અજ્ઞાન, મિથ્યાત્વ છે.
અરીસામાં તમે સામું જોઈ અને દાઢી બનાવો છો કે તમે મેકઅપ કરો છો, પાવડર લગાવો કે જે લગાવો એ, તો અરીસામાં તમે જોઈને પાવડર ક્યાં લગાડો છો? મોઢા ઉપર કે અરીસા ઉપર? દાઢીનું લેઝર ક્યાં ફેરવો છો? અરીસા ઉપર ફેરવો છો કે મોઢા ઉપર ફેરવો છો? બસ એ તમે સમજો છો કે અરીસો જુદો છે, મોઢું જુદું છે. એવી રીતે આત્મા જુદો છે અને જગતના પદાર્થો જુદા છે. તો બોલવામાં દેહથી ભિન્ન આત્મા છું એ શબ્દોમાં છે. એ શબ્દોનું જાણપણું સ્વસંવેદનમાં આવે તો કામ થાય. હજારો શાસ્ત્રોનું જ્ઞાન હોય પણ સ્વસંવેદન જ્ઞાન ના હોય તો એ બધાય જ્ઞાનને પણ અજ્ઞાન કહ્યું છે જ્ઞાનીઓએ. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન વાક્યું સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મલો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. ભલે 9 પૂર્વ સુધી જીવ જાણતો હોય એટલા આ કાળમાં તો કોઈ એક પૂર્વનું જ્ઞાન કરી શકતા નથી, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. કુંદ ભગવાનને પણ આટલા અપ્રમત યોગીશ્વર હતા, એને એક પૂર્વનું પૂરું જ્ઞાન નહોતું. બહુ ખૂબ વિસ્તારમય જ્ઞાન છે પૂર્વનું પણ. તો આવા 9 પૂર્વ સુધી જીવ ભણે, હજારો શાસ્ત્રો કંઠસ્થ કરી નાખે, બોલી જાય, એમાંથી ટાંકીને શ્લોકો રજૂ કરી શકે એવા વિદ્વાનો પંડિતો ઘણા છે. પોથી પડી જગમુઆ પંડિત ભયા ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા આત્મા કા પઢે સો પંડિત હોય. આત્માના 2.5 અક્ષર, 2.5 અક્ષર છે. 2 અક્ષરમાં માર્ગ કહ્યો છે, છતાં જીવ અનાદિકાળથી એ કેમ પ્રાપ્ત કરી શક્યો નથી એ વાત વિચારશો. 2 અક્ષરમાં માર્ગ છે. કયા 2 અક્ષર? બોલો બોલો. સાધના તો 3 થયા. સત પછી વિચારીએ. ચાલો, સત એ જરા અઘરો શબ્દ તમારા માટે છે, પછી કહીએ. સતનો 2 અક્ષર છે. હા, જ્ઞાન. જો નિશ્ચયથી જ્ઞાન અને વ્યવહારથી આજ્ઞા. નિશ્ચયથી જ્ઞાન અને વ્યવહારથી આજ્ઞા, આ 2 અક્ષરમાં માર્ગ છે. જે ખરેખર જ્ઞાનીની આજ્ઞા આરાધે એને નિશ્ચય જ્ઞાન પ્રગટ્યા વગર રહે નહીં. બસ. અને આટલા 2 શબ્દ ના મરમને રહસ્યને પ્રાપ્ત કરવા માટે અનંત કાળ નીકળી ગયો. તો 1-2 શબ્દો આપણે એનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શક્યા નહીં. હજારો શાસ્ત્રોનું જ્ઞાન કર્યું, આખો દરિયો ઓળંગી ગયો અને ખાડીમાં ડૂબી ગયો. તો શાસ્ત્રમાં આત્મા નથી, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. નહીં ગ્રંથમાં જ્ઞાન વાખ્યું
જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કરો, જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભાવ્યો સાંભળો. જ્ઞાન જ્ઞાનીમાં કરો. જ્ઞાન ક્યાં છે? જ્ઞાનીમાં એટલે જ્ઞાન સ્વભાવી આત્મા, એ જ્ઞાની છે. તમે બધા જ્ઞાની જ છો, પ્રગટ નથી થયું પણ જ્ઞાની તો છો. જ્ઞાની ના હોય તો અંદરમાંથી જ્ઞાન પ્રગટે જ નહીં. દરેક આત્મા જ્ઞાની છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે. તો એ ભેદ વિજ્ઞાનની વાત ચાલે છે. તમારી પાસે એવી કળા છે કે એ કળાનો જો ઉપયોગ કરો તો સંસારની ગમે તેવી ઝંઝટ કે કર્મના ઉદય હોય તો પણ તમારી અંતરંગ શાંતિનો ભંગ ના થાય. એક કાચબો હતો તો પાણીમાં આમ મોઢું બહાર રાખીને તરતો હતો તળાવમાં. તો બહાર મોઢું રાખ્યું એટલે ઉપરથી બધા પક્ષીઓ એને પકડવા માટે આમ ઝાપટો મારે. કાગડાઓ, સમડાઓ, બધા જુદા જુદા પક્ષીઓ. એટલે પેલી ચાંચો વાગે એટલે કાચબો બહુ દુઃખી થાય, આમ લોહી લુહાણ થઈ જાય. એનો આ ભાગ તો બહુ કોમળ હોય, પેલો ઢાલવાળો ભાગ જરા બહુ મજબૂત હોય, એનું નામ જ ઢાલ. તો હવે એ કાચબો બહુ દુઃખી થાય છે, પક્ષીઓ એને ઉડી ઉડીને ઘણી ચાંચો મારે છે. હવે એને આ બધાય દુઃખોથી છૂટવું છે તો એ શું કરે તો છૂટે? તમને બધાને ખ્યાલ છે. શું કરે તો છૂટે? પાણીમાં ડૂબી જાય, ડૂબકી મારી દે તો ઉપરના કોઈ પક્ષીઓ પાણીમાં આવીને અંદરમાં ચાંચ મારવા જવાના નથી. એમ તમારી પાસે પણ એક કળા છે. ખ્યાલ આવે છે? તમારી પાસે પણ એક કળા છે. તમને બધા ઘણી ઝાપટો મારે છે. આમ પહેલી તો મોટી ઝાપટ કોની હોય છે? નીકળો તો તમને એ વખતે પણ આનંદ અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. આ કળા છે તમારી પાસે. જ્ઞાન કલા જિનકે ઘટ જાગી, તે જગમાહી સહજ વૈરાગી, જ્ઞાની મગન વિષય સુખ માહી, યહી વિપરીત સંભવે નહીં. જ્ઞાની ક્યાંય મગ્ન થતા નથી. જ્ઞાની આત્મામાં જ મગ્ન રહેશે. કદાચ ઉપયોગ બહિર્મુખ થાય તો પણ એની અંદરમાં તદાત્મ્ય કરતા થતા નથી, એની સાથે જોડાઈ જતા નથી. એના પણ જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા રહેશે. એટલે એ જગતના બાહ્ય મારોથી બચી જાય છે. જ્ઞાનીને રાગ થાય છે પણ રાગના પણ જ્ઞાની જ્ઞાતા રહેશે, કરતા થતા નથી. જ્ઞાનીને ચારિત્ર મોહકૃત રાગની અસ્થિરતા છે પણ દર્શન મોહકૃત રાગ જ્ઞાનીને નથી. એટલે જ્ઞાની ગમે તેવા કર્મ બાંધે તો પણ એનાથી અનંત સંસારની વૃદ્ધિ થાય એવા કર્મ એ ક્યારેય બાંધી શકે નહીં. કેમ કે એનું જ્ઞાન હાજર છે. જ્ઞાન તેને કહીએ કે જે હર્ષ અને શોકના પ્રસંગે હાજર થાય, એનું નામ જ્ઞાન કહેવાય. તો ભેદ વિજ્ઞાન આખું પરમ કૃપાળુ દેવે આપણને ભેદ વિજ્ઞાનનું એક પદ આપ્યું છે. આખા ભેદ વિજ્ઞાનનો સાર એની અંદરમાં સમાઈ જાય છે. કયું પદ છે? જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે
સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. દેહ જીવ એક રૂપે ભાસે છે. અજ્ઞાન વડે અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાષે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. સરસ. આટલું જ પદ તમે બરાબર પચાવી શકો તો આટલું પદ આત્મજ્ઞાન કરાવવા માટે કાફી છે. આટલું જ પદ, એક જ પદ બહુ સરસ. એની અંદરમાં ભાવ એમને મૂક્યા છે કે જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ જુદો છે. એ જેને અંદરમાં જણાય છે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સુપ્રતીત, સુપ્રતીત એટલે યથાર્થ સાચી શ્રદ્ધા, અનુભવાત્મક શ્રદ્ધા. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. જળનો સ્વભાવ અને ચૈતન્યનો સ્વભાવ બંને જુદા છે. જળ તે જળ તણ કાળમાં, ચેતન ચેતન હોય, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વય ભાવ. તો જળનો આત્મા સાથે સંયોગ સંબંધ છે. એના બદલે આપણે એમાં એકત્વપણું કરી નાખ્યું. આ દેહનો ને આત્માનો સંયોગ છે અને એમાં એકત્વ બુદ્ધિ થાય, એનું નામ દેહાધ્યાસ. દેહને કંઈક દુઃખ પડે, પ્રતિકૂળતા આવે, કર્મના ઉદયના નિમિત્તે અસાતાના ઉદય આવે અને એ દેહ પોતાનો માન્યો છે એટલે એને એ દેહની અસાતાના નિમિત્તે એના પરિણામ પણ સંકલેશમય થઈ જાય છે, દુઃખમય થઈ જાય છે. પરિણામ કરનારો આત્મા છે અને એ આત્માના પરિણામ જ્ઞાનમય રહેવા જોઈએ, એના બદલે દુઃખમય થાય છે. એ દુઃખમય થવાનું કારણ શું? કે દેહ સાથે એનું એકત્વપણું છૂટ્યું નથી. જ્ઞાનીઓ દેહ જવાના પ્રસંગે પણ એટલા જાગૃત હોય છે કે એ સમાધિ મરણ કરે છે. સમાધિ મરણ એટલે આધિ વ્યાધિ ઉપાધિથી રહિત ઉપયોગને આત્મામાં વાળી અને દેહ છોડવો, એનું નામ સમાધિ મરણ કહેવાય. નવકાર મંત્ર ગણતા ગણતા મરો એ શુભ મરણ કહેવાય. કોઈ મંત્રો સાંભળતા સાંભળતા કે બોલતા બોલતા મળો એ શુભ મરણ કહેવાય. ગતિ સુધરે, પરિભ્રમણનો અંત ના આવે. પરિભ્રમણનો અંત તો સમાધિ મરણ થાય. એકવાર જો સમાધિ મરણ થાય તો અનંતકાળના અસમાધિ મરણ ટળી જાય. એમ પરમ કૃપાળુ દેવે બધા જ્ઞાનીઓએ કહ્યું છે કે એકવાર સમાધિ મરણ કોનું થાય? જ્ઞાનીનું થાય કે અજ્ઞાનીનું થાય? હે, અજ્ઞાનીનું કેમ ના થાય? અજ્ઞાની એમ કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, દેહ છોડે. અને જ્ઞાની આત્મા આત્મા શબ્દ ના વાપરે. તો બેમાં સમાધિ મરણ કોનું થાય? હે, હા, ઉપયોગ અંતર્મુખ નથી. પેલા બોલે છે પણ એ કોના જેવું બોલે છે? પોપટ જેવું. પોપટને કંઈક શીખવાડ્યું કે રામ રામ, તો કે રામ રામ. હવે એને ખબર નથી રામ એટલે દાડમ કે દ્રાક્ષ.
પોપટને ખબર નથી કે રામ કોને કહેવાય, દાડમનું નામ છે કે દ્રાક્ષનું નામ છે કે મરચાને રામ કહે છે, એને કંઈ ખબર નથી. એ પોપટિયું ના ચાલે. પોપટિયું એ બધું ગોખેલું છે, સ્વાભાવિક સહજ નથી. એ ભલે હું આત્મા છું આમ બોલતો હોય અને પછી આત્મા છુના માથેથી મીંડું નીકળી જાય અને આત્મા છું થઈ જાય ખરા. તો ટકી કોણ શકે છે કે જેને આત્માની સાચી સાધના કરી છે, આત્માની સાચી શ્રદ્ધા કરી છે. એ જીવ ગમે તેવી પરિસ્થિતિની અંદરમાં પણ સ્થિતિસ્થાપક દશાની અંદરમાં રહી શકે છે, પરમ ક્ષમતા ભાવમાં રહી શકે છે, એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહી શકે છે, એ સાક્ષી ભાવે રહી શકે છે. બસ સાક્ષી ભાવે રહેવું, હર ઉદયમાં પુણ્ય પાપના ઉદયમાં સાક્ષી ભાવે રહેવું, એ જ જ્ઞાનીઓનું કર્તવ્ય છે, પુરુષાર્થ છે. અજ્ઞાનીઓ ત્યાં ટકી શકતા નથી. ભેદ વિજ્ઞાન હોય તો જ એ જીવ આત્મજ્ઞાની બની અને સર્વ અવસ્થાઓની અંદરમાં પરમ ક્ષમતા ભાવમાં વિતરાગ દશામાં ટકી શકે છે. તો જડ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, બેના સ્વભાવ જ જુદા છે. જડમાં જાણવા જોવાની યોગ્યતા નથી, એમાં રૂપ રસ ગંધ વર્ણ શબ્દ સ્પર્શ છે પૂતગલમાં. અને બાકીના જે જળ છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ, એની અંદરમાં પણ જાણવા જોવાનો ગુણ છે નહીં, એકમાત્ર આત્માની અંદરમાં જ છે. માટે જે જાણનારો છે, જે દેખનારો છે, જે ચેતનારો છે, જે વેદનારો છે, એ હું છું. એટલે મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એ સંયોગી ભાવમાં એકત્વ બુદ્ધિ કરવી એનું નામ મિથ્યાત્વ. નૈમિતિક ભાવોને અનૈમિતિક ભાવ માનવા એ મિથ્યાત્વ. હવે ભાવો પર ભાવો પોતાના આત્માની અવસ્થામાં જ થાય છે, વિભાવો પણ આત્માની અવસ્થામાં જ થાય છે, પર્યાયમાં જ થાય છે. છતાં એ પર્યાય સાથે આત્માના ત્રિકારી ધ્રુવ સ્વભાવનો કોઈ સંબંધ નથી. એ અશુદ્ધ ભાવ વખતે પણ પર્યાયની અંદરમાં જે વિભાવને અશુદ્ધ ભાવ થાય છે, એ વખતે પણ આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવું ને એવું છે. એ અશુદ્ધ થયું નથી અને એ અશુદ્ધ ક્યારેય થઈ શકે નહીં. સ્વભાવ જો અશુદ્ધ થાય તો એ પર્યાય કોના આધારે શુદ્ધ થઈને પ્રગટ થશે? માટે સ્વભાવ ક્યારેય અશુદ્ધ થાય નહીં. જે અશુદ્ધતા છે એ એક સમયની પર્યાયમાં છે અને જે શુદ્ધ દશા પ્રગટ થાય છે એ પણ એક સમયની પર્યાયમાં છે. આત્મા તો ત્રિકારી ધ્રુવ સ્વરૂપે રહેલો છે. આવું આત્માનું નોલેજ જેને સાચું પોતાની મૌલિક યોગ્યતાથી પ્રગટ થાય, બસ એ જીવને આઠે પોર આનંદ, શાંતિ અને ક્ષમતા. દુનિયાના જીવ ગમે એટલા ઉછળકૂદ કરે, કર્મોના ગમે એવા સાતાના ઉદય આવે, લાભ અલાભના ઉદય આવે, જન્મ મરણના કાર્ય ભલે તાત્કાલિક બને તો પણ એની અંદરમાં એના પેટનું પાણી હલતું નથી. કોર્ટની અંદરમાં કેસો ચાલે, અસીલો કૂદે, વકીલો કૂદે, મેજિસ્ટ્રેટ સાહેબ શાંતિથી બેસે. ખ્યાલ આવે છે? મેજિસ્ટ્રેટ કૂદી જાય તો કામ ના આવે. તમે બધા ઊંઘી જાઓ તો કામ આવે, પણ હું ઊંઘી જાઉં તો કામ ના આવે. આ સત્સંગમાં બહુ થાય છે અને એમાં એસી હોલમાં તો મને અહીં બેઠા બેઠા ઊંઘાઈ જાય છે ખરેખર. એટલે મારે પછી ત્યાં અંદરમાં જઈને મોઢું બોઢું ધોઈને પાછું આવું છું. બની જાય. હવે આ તો એવું છે કે રામ અને રાવણનું યુદ્ધ થયું. રામ અને રાવણનું યુદ્ધ થયું.
તો એની અંદરમાં એમના મોટા મોટા રાવણના સેનાપતિઓ અને કુટુંબીજનો અને ભાઈઓ અને દીકરાઓ બધા ઘણા મરાઈ ગયા. પછી કુંભકર્ણને જગાડે છે. એ તો 6 મહિના વાળો હતો ને, તો 6 મહિનાની ઊંઘમાં હતો. એટલે એને પેલા રાવણે જગાડ્યો કે ભાઈ તું ઊભો થા ને બાપુ, કે મારે આ યુદ્ધ ચાલુ થયું છે અને આપણા બધા ઘણા સેનાપતિઓ અને કુટુંબીજનો છોકરાઓ બધા જુવાન આમાં હણાઈ ગયા છે. હવે તારા વગર આ લડાઈ જીતા એવી નથી, તું ઉઠ. તો પરાણે બધા 50 માણસો હલાયો ત્યારે માંડ એ ઉઠ્યો. શું છે કે? તો કે આ લડાઈ ચાલે છે. તો કે કોની સાથે? તો કે રામ સાથે. કેમ લડાઈ ચાલે છે? એને ખબર નહીં કે લડાઈ કેમ થઈ, શું છે એ ખબર નહીં. તો કે સીતાના કારણે. કે શું છે સીતાનું શું થયું? તો કે હું એને હરીને લાવ્યો છું, હરણ કરીને લાવ્યો છું. તો કે કેમ હરણ કરીને લાવ્યો છે? તારે આવી મંદોદરી સતી જેવી સ્ત્રી છે ને તું એનું હરણ કેમ કર્યું? તો કે એ બોધ પછી આપજે, પહેલાં તું લડવા ઊભો થા, નહીં તો હમણાં પેલા બધાને હણી નાખશે. પછી બોધ આપજે, પણ તું પહેલાં લડવા તૈયાર થા. તો કે તારી ઈચ્છા કંઈ પૂરી થઈ કે નહીં, તું હરીને લાવ્યો? તો કે ના. કેમ નથી થતી? તો કે એ સીતા સતી સ્ત્રી છે, એના સામે હું જોઉં છું તો મારો કામ વિકાર બધો નષ્ટ થઈ જાય છે. તો કે તું રામનું સ્વરૂપ કરીને જા ને, તું તો બહુ, તારી પાસે તો બહુરૂપી વિદ્યા છે, તું રામનું સ્વરૂપ કરીને જા. તો કે એ કરી જોયું. જ્યારે રામનું સ્વરૂપ હું લઉં છું ત્યારે મને સીતામાં તો માતાપણું દેખાય છે, પણ મને મંદોદરીમાંય માતાપણું દેખાય છે. આવી મારી સ્થિતિ છે કે. તો એ કુંભકર્ણ પછી લડવા ઊભો થયો. કુંભકર્ણનો નાશ થઈ ગયો. એટલે કુંભકર્ણની સ્ત્રી રડતી રડતી રામ ભગવાન પાસે આવી કે તમે મારા પતિને હણી નાખ્યો છે. તો કે તું ચિંતા ના કરીશ, તું હવે તારા આત્માનું કલ્યાણ કરી લે. મનુષ્ય ભાવ છે, થોડું જપ તપ ત્યાગ સત્સંગ ભક્તિ આ બધું કરી લે. તો કે મને એમાં રસ નથી એકેમાં. શેમાં રસ છે? તો ટીવી જો ભાઈ, મોબાઈલ રાખ, સારામાં સારા લેટેસ્ટ. આમ આંગળી અડાડે બધા નંબર આવી જાય. ટચ વન, શું કહે છે, ટચિંગ વાળા. એવું કર. સિનેમા નાટકમાં જા, એમાં આપણે ક્યાં પેલું છે. આજીવાસન હોલમાં જા, તો કે એ જઉં છું, પણ સત્સંગ હોય છે ત્યાં નથી જતું. તો ત્યાંય જા ને, એમાં તને શું વાંધો છે? તો કે ના, મેં તમારી સાથે વેર બાંધ્યું છે, તમે મારી સાથે વેર બાંધ્યું છે મારા પતિને મારીને. એટલે હું ક્યાંય સિનેમામાં નહીં જઉં, નાટકમાં નહીં જઉં, ટીવીમાં નહીં જઉં, બીજું કોઈ નહીં કરું, પણ જ્યાં તમારી સભા થશે ત્યાં હું જઈશ. કુંભકર્ણની સ્ત્રી કહે છે. કોણ છે એની સ્ત્રી? નિદ્રા દેવી. કુંભકર્ણની સ્ત્રી કોણ છે? નિદ્રા દેવી. કે તમારી જ્યાં આગળ કથાઓ થશે ત્યાં હું જઈશ, અને એમાં એર કન્ડિશનનો હોલો હશે, એમાં તો ખાસ જઈશ. તમને ધન્યવાદ છે કે તમે જોકોઈ નથી ખાતા ને સાંભળો છો. વગર જોકાએ તમે સાંભળો છો, એ તમને બધાને ધન્યવાદ છે. પંચમકાળના છો તમે, છતાંય આજીવાસન હોલમાં ભલે 2 દિવસ 4 દિવસ પછી 6ઠ્ઠો આરો આવી જાય, પણ અત્યારે તો આપણો 4થો આરો છે. અત્યારે તો આપણો 4થો આરો છે. તો જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, એ સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. જો પ્રતીત નહીં પણ સુપ્રતીત. સુપ્રતીત કોને કહેવાય? કે સમ્યક પ્રકારે પ્રતીતિ હોય, યથાર્થ પ્રતીતિ હોય, સમ્યક દર્શન સહિતની પ્રતીતિ હોય, એનું નામ સુપ્રતીત કહેવાય. સુપ્રતીતપણે બંને જેને સમજાય છે.
દેહ અને આત્મા, જગતના પદાર્થો અને આત્મા જુદા છે એવી જેને અંદરમાં સાચી શ્રદ્ધા થાય છે. શું શ્રદ્ધા થાય છે? કે સ્વરૂપ ચેતન નિજ અને જડ છે સંબંધ માત્ર. હું તો માત્ર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું અને આ બધા જડ પદાર્થો છે એ મારી સાથે સંયોગ સંબંધે છે. બસ આ હોલ આપણી સાથે સંયોગ સંબંધે છે. હોલ આપણો નથી અને આપણો માનીએ અને આમાં આને ખાલી જ ના કરીએ 2 મહિના સુધી વગર ભાડું ભરે તો બાપુ કે આપણો કબજો રાખો, ભલે તમે બીજા જાઓ તો બીજાને બોલાવીશ, પણ કબજો છોડવો નથી. હવે માંડ એમને આપણને આપ્યું છે, પોલીસ બોલાવે, પેલો દાઢીવાળો બહાર બેસે દાઢીવાળાને બોલાવે, હે હકીમ સાહેબને બોલાવે કે ચલો. તો સ્વરૂપ ચેતનની ક્યારે? ત્રણેય કાળે આપણું સ્વરૂપ ચેતન જ રહેવાનું છે. ચેતન ક્યારે અચેતન ના થાય, અચેતન ક્યારે ચેતન ના થાય. તમારે અચેતન થવું હોય તોય ના થઈ શકો. વર્ણીજી મહારાજની જીવન કથામાં સહજાનંદજી વર્ણી ગણેશ પ્રસાદજીના શિષ્ય હતા, એમને આવે છે કે નાના હતા, આમ તો જ્ઞાની છે, મહાજ્ઞાની થઈ ગયા, પણ એ નાના હતા ત્યારે શિક્ષકોને વિદ્યાર્થીઓને મારતા જોયા. એ વખતમાં તો મારતા, અત્યારે વિદ્યાર્થીઓ શિક્ષકોને મારે છે. એ વખતે શિક્ષકો વિદ્યાર્થીઓને મારતા, તો એને જોયા એટલે આ ગભરાઈ ગયા. નાની ઉંમરના હતા, 5-7 વર્ષના હશે. તો એને નક્કી કર્યું કે હવે મારે સ્કૂલે જવું નથી, ભણવું નથી, મને આવું માર પડે તો મારું શું થાય. તો સાહેબે ઘણું કહેવરાયું કે ભાઈ તારે ત્યાં ક્યાં ગુનો કર, તને મારવાનો નથી, તું ચિંતા કે ના ભાઈ સાહેબ મને બીક લાગે છે, હું સ્કૂલે મારે ભણવું જ નથી કે. તો એ જમાનાની અંદરમાં છોકરાઓ આવી રીતે ના આવે તો સાહેબ 2-4 પહેલવાન વિદ્યાર્થીઓને મોકલાઈ, ટાંગા ટોળી કરીને પણ લઈ જાય. અમને કરેલા છો, આ તો વાત કહું છું. તો છોકરાઓ આવ્યા, એમના મા બાપે ખૂબ કીધું કે તમે જાઓ, તો કે ના ભાઈ સાહેબ મારે જવું નથી, કે ટાંગા ટોળી કરીને લઈ જશે. એના ફાધરે એમને માર્યા. તો એ વખતે એને એમ થયું કે હું આવો થાંભલો હોત તો મારે સારું હતું, કે માર પડે તો મને વાગત તો નહીં. જો આ ભાવ કરે એમને જડનો, કે આવા જડ થાંભલા રૂપિયા હોત તો મને મારતો ના પડત. એટલે આપણને એમ થાય છે કે આપણે આ જડ થઈ ગયા હોત તો સારું હતું, કે આ બધા દુઃખો તો ના થાય સંસારના કોઈ. હવે ચેતન છો એટલે ચેતનમાં તો આ બધું રહેવાનું, સ્વભાવ ભાવ વિભાવ ભાવ આ બધું રહેવાનું. તો જ્યાં સુધી વિભાવ રહેશે ત્યાં સુધી આ સંસારનું પરિભ્રમણ આપણું ચાલુ રહેવાનું. કાં તો જડ થઈ જઈએ તો સારું, અને કાં તો મોક્ષમાં જઈએ તો સારું. આ વચ્ચેની અવસ્થા છે તો આ 84 લાખ યોનિની અંદરમાં ભ્રમણ કરી અને આ બધા દુઃખો અનંતવાર સહાયા છે. અને હજુ જો તેના કારણોનો નાશ કરવામાં ના આવે તો સહવા પડે એ વાત સુનિશ્ચિત છે. આવો સારો ભાવ તો એકાદો કોક મળી જાય છે મનુષ્યનો કે દેવનો. મોટા ભાગના જીવોનો જે જન્મ છે એ તો એકેન્દ્રિયમાં જ વધારે સમયો કાઢે છે. તો માંડ છૂટવાનો મોકો આ મનુષ્ય ભાવમાં મળ્યો છે. ત્યાં જગતના જીવો અને આપણામાં મોટાભાગના જીવો એ આરંભ પરિગ્રહ વિષય કષાય અને જગતની અને સંસારની પ્રવૃત્તિમાં એટલા ફસાયા છે કે 500 વર્ષનું આયુષ થાય તો આમાંથી બહાર નીકળી શકે એવા દેખાતા નથી. આ સ્થિતિ અત્યારે જગતની છે ને મનુષ્ય ભાવ તો કાલ પૂરો થઈ જશે. આ હોલમાં તમે પલાઠી વાળીને બેઠા છો, એસીમાં પણ હમણાં 5-10 મિનિટમાં બધું ખાલી છે, ખ્યાલ આવશે. આ 10 મિનિટમાં ખાલી થઈ જવાનું છે.
એમ જે ઘરમાં છો, જે દેહમાં છો, જે સ્થળમાં છો, જે સંયોગોમાં છો, ત્યાં આગળ 2 ઘડીના મહેમાન છો પ્રભુ. 2 ઘડી, થોડો સમય. 4 दिन की चांदनी फिर अंधेरी रात. આ 2 દિવસ છે પ્રભુ, શું કુદાકુદ કરો છો. 2 દિવસ એટલે થોડા વર્ષોમાં તમે અબજો રૂપિયા ભેગા કર્યા કે સંસારની ખટપટોમાં ગમે કાર્ય કરીને તમે સફળ થયા, તો પણ વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં હો. એક પણ તમને હો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો. એક પણ તમને આવો. અને તમારે શું હવે તકલીફ છે? ભલે દીક્ષા ના લો તોય બેઠા બેઠા આખી જિંદગી ખાય તો ખૂટે એવું. અને મેં તો 10-15 વર્ષ પહેલાંય તમને કહી દીધું કે એક ફ્લેટ વેચીને આવતા રહો તો 50-50 લાખ તમારો આવ્યો હશે. હવે તો વધારે છે, અત્યારે તો 2-2.5 કરોડ આવ્યો હશે. હવે 2-2.5 કરોડ લઈને તમે ઈડરની ગુફામાં બેસો તો આખું ગામ રોજ નોકારસી કરે. રોજ પારણાય કરે, સવાર નોકારસી તો કરે પણ પારણાય કરે. 3 ટાઈમ જમે તોય તમારા 2 કરોડનો વ્યાજે વપરાય નહીં. મૂડીની તો વાત નથી. આ તો ખાલી એક ફ્લેટની જ વાત કરું છું, બીજું જે કચરો હોય એની તો વાત જ નથી કરતો. તો આટલું બધું છે અને તમે જીવો ત્યાં સુધી થાય એવું છે. અને મરી ગયા પછી આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. પછી ક્યાં તમારે જોવાનું છે? કોના છોરું ને કોના વાછરું, કોના માં અને બાપ. અંત સમયે જાવું એકલું સાથે પુણ્ય ને પાપ. આ સાથે કયું પોટલું જાય છે? પુણ્ય અને પાપ એટલે કર્મનું પોટલું જાય છે. તો કેવા કર્મ બંધાય? આ આરંભમાં, પરિગ્રહમાં, 5 ઇન્દ્રિયના વિષયોમાં, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષના ભાવોમાં, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન યુક્ત સંકલેશ પરિણામોમાં કર્મ કેવા બંધાય? વિચારો, થોડું શુક્લ હૃદયથી વિચારો અને એબાઉટ ટન પાછા ફરી જાઓ. નહીં સમજો તો કર્મ કોઈની શરમ ભરતું. કાલ કહ્યું હતું ને, અમારા બાજુના બંગલામાં એક બોર્ડ માર્યું છે કે અમારો કૂતરો શરમ ભરતો નથી. શું કે બોર્ડ માર્યું મોટા અક્ષરે, અને કૂતરાનું મોઢું ચિત્રું છે કે અમારો કૂતરો કોઈની શરમ ભરતો નથી. પાછું કોઈની, ગમે તે હોય. તો આ કર્મ પણ કોઈની શરમ ભરતા મહાવીર સ્વામી ભગવાનને કાનમાં ખીલાવાઈ ગયા. કર્મ શરમ ભરતા નથી. પારસનાથ ભગવાનને 10 ભવ ઉપસર્ગ થયા. એક મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચશો તો દરેકને કર્મ સરકારે સજા તો કરેલી છે, જેવા બાંધ્યા એના અનુરૂપ. તો આપણે શું છોડી દેશે? અને આમાં કંઈ લાચ રૂશ્વત કે લાગવગ લાગતી નથી. કોઈ લાગતી નથી. તો પ્રભુ સમજી કિંમતી સમય ખોટો વેડફી નહીં નાખો. આળસમાં, પ્રમાદમાં, જગતની પ્રવૃત્તિઓમાં. હું તો કહું છું કે ધર્મના નામે પ્રવૃત્તિ થાય છે એ પણ એક પ્રકારનો સંસાર જ છે. બાહ્ય બધી પ્રવૃત્તિ, પણ છતાં બીજી પ્રવૃત્તિ કરતાં આ પ્રવૃત્તિ કઈ અપેક્ષા એ ઠીક છે. કેમ કે આપણે 24 કલાક સાધના કરી શકીએ એવા નથી. ત્યાં સુધી એ પ્રવૃત્તિ, પરોપકારના કાર્યો ઠીક છે, પણ એ પણ કરવા જેવા તો નથી. જો આત્માની સાધના થઈ શકતી હોય તો બીજા કોઈ જગ્યાએ એક સમય પણ વેડફવા જેવો નથી. સમયમ ગોયમ માપમાએ, હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરશો. પ્રમાદ એટલે આત્માનો આશ્રય છોડશો નહીં. બેર બેર નહીં આવે અવસર, બેર બેર નહીં આવે. જો જાણે ત્યું કરને ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે. તન ધન જોબન સબઈ
અંતર બેર બેર નહીં આવે. ફરીને નહીં મળે પ્રભુ આવો અવસર. થોડો સમય હાથમાં છે, હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી, મૂડી તારી થશે તાજી. ઓ પામર પ્રાણી ચેતતો ચેતાવું તુને રે, ઓ પામર પ્રાણી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા